આજ સુધી આપણે ગધેડા મજૂરી એટલે કે હાર્ડવર્ક જ કર્યું છે, પણ હવે હું તમને કહું છું કે એક સ્માર્ટ વર્ક કરો. હા મિત્રો, સ્માર્ટ વર્ક શું છે, કેવી રીતના કરવાનું છે અને એનાથી ઇઝીલી એટલે કે બિલકુલ સરળતાથી પૈસો કઈ રીતના આપણને મળી શકે અને એ પણ જોઈએ એટલો પૈસો કે જે આપણી જીવન જરૂરિયાત પૂરતો છે. તો ટોટલી ડિટેલ આ એપિસોડમાં જોવાના છીએ. તો મારી સાથે એટલે કે આપણા મિત્ર મુકેશ બારિયા સાથે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. ખરેખર વિડીયોમાં ઘણું જ બધું જાણવા મળશે અને હું તમને એવી વસ્તુ જણાવવાની કોશિશ કરીશ કે જે તમે આજ સુધી જાણ્યું નથી. કારણ કે હું પણ એક ગામડાના ગરીબ ઘરમાંથી આવનારો એક તમારા જેવો એટલે કે તમારો મિત્ર, તમારો ભાઈ, જે પણ મને ગણતા હોય, જેવી પણ રીતના મને જોતા હોય એ પ્રમાણે હું તમારો એક હમદર્દી ગણું તો પણ ચાલે. તો એવો વ્યક્તિ છું કે જે મતલબ ગામડાના માણસોના જે કંઈ પ્રોબ્લેમો હોય છે અને એમાં પણ મોસ્ટ ઓફલી આર્થિક રીતે અને આપણે કઈ રીતના શોષાતા હોઈએ છીએ, દરેક જગ્યાએ આપણને પૈસાનો પ્રોબ્લેમ કઈ રીતના નડતો હોય છે, ટોટલી ડિટેલ હું મારા પરથી વાગી વીતી છે અને એ જ વસ્તુ હું તમારી જોડે મતલબ એ પ્રોબ્લેમ ફેસ કર્યા હોય છે અને એનું જે કંઈ સોલ્યુશન છે એ તમારી જોડે રજૂ કરતો હોઉં છું. તો દિલથી જો તમે સાંભળશો, એક ધ્યાન દઈને આ વાત સાંભળશો તો ખરેખર તમને કંઈક ઘણું બધું નવું જાણવા પણ મળશે, શીખવા પણ મળશે અને તમારો જે કંઈ પ્રોબ્લેમ છે, તમારી લાઈફમાં જે પણ પૈસાનો પ્રોબ્લેમ ચાલી રહ્યો છે એ જ પ્રોબ્લેમનું સોલ્યુશન પણ ક્યાંક ને ક્યાંક 100% મળી જશે. એની હું તમને 100% ખાતરી આપું છું. તો વિડીયોને વધારે લાંબો ના કરતા ફટાફટ શરૂઆત કરીએ. આપણે ગામડામાંથી આવતા હોઈએ છીએ તો મોસ્ટ ઓફ આપણે ખેતીથી રિલેટેડ હોઈએ છીએ. એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે આપણી મોટામાં મોટી જે આવક હોય છે એ ખેતીમાંથી આવક આપણને આવતી હોય છે. તો ખેતીમાં એવું બનતું હોય છે કે આપણે સિઝનેબલ પાક કરતા હોઈએ છીએ. ક્યારેક ચોમાસામાં પાણીનો પ્રોબ્લેમ હોય છે, ક્યારેક વધારે પાણી પડી જતું હોય છે. આ સાલ એવું જ છે કે વધારે પાણીના કારણે ઘણી બધી ખેતીનો નાશ થઈ ગયો છે અને આપણે જે કંઈ અનાજ ઉત્પાદન મળવું જોઈએ એ નથી મળ્યું. તો જે કંઈ પ્રોબ્લેમ અત્યારે આપણે ફેસ કરી રહ્યા છે કે જે પશુને ઘાસચારો છે યા તો આપણને જે કંઈ અનાજ મળવું જોઈએ, તો ખાવા માટે જે પણ મળવું જોઈએ, એનાથી જે પ્રોબ્લેમ માટે અત્યારે આપણે લડી રહ્યા છીએ. અને કહેવાનો મતલબ મારો ટૂંકમાં એટલો જ છે કે દરેક સિઝનમાં આપણે જે પણ અનાજનું ઉત્પાદન કરીએ છીએ એનો ભાવ મોસ્ટ ઓફલી હોતો નથી. તમને પણ ખ્યાલ છે કે જ્યારે પણ આપણે ઓલરેડી એગ્રો પર જતા હોઈએ છીએ ત્યારે એનું જે બિયારણની જે કીટ હોય છે, મકાઈ હોય, ચાહે ઘઉં હોય કે ચાહે કોઈ પણ બિયારણ હોય, તમારી અનુકૂળતા પ્રમાણે કે ખેતી પ્રમાણે તમે લાવતા હોવ છો, ત્યારે એનો 4 કિલો, 5 કિલો યા તો 8 કિલો યા તો 10 કિલો કે 20 કિલોનો જે પણ કટ્ટો આવતો હોય છે એ એના માપ પ્રમાણે મતલબ 1 કિલોના 300 થી 400 રૂપિયા સારા બિયારણના હોય છે, એમાં અલગ અલગ બ્રાન્ડ પ્રમાણે. હવે એ જ વસ્તુ તમે કિલો પ્રમાણે લાવો છો, પણ જ્યારે વેચવા જાઓ છો ત્યારે સિમ્પલી 20 કિલોનો ભાવ પણ એટલો બધો નથી હોતો કે જે કિલોનો અત્યારે આપણે ચૂકવીએ છીએ. તો એ જે કંઈ પ્રોબ્લેમો છે એનું એકમાત્ર એટલું સોલ્યુશન છે કે આપણે ઓલરેડી કેવું હોય છે કે જે ગાડરિયો પ્રવાહ, આપણે સાદી ભાષામાં એક કહેવત છે કે ગાડરિયો પ્રવાહ મતલબ કે એક ઘેટું ચાલ્યું જતું હોય છે અને ઓલરેડી એ ખાડામાં પડ્યું હોય છે, તો જે બીજું ઘેટું હોય છે પણ ખાડામાં જ પડશે. કારણ કે એવું પોતે વિચારી નથી શકતું કે ઓલરેડી સામે આગળનું ઘેટું એ ખાડામાં પડ્યું છે તો હું ના પડું. આપણું પણ કંઈક આવું જ હોય છે કે માની લો કે જે વંશ પરંપરાગત આપણી જે કંઈ રીતિ રિવાજ મુજબ ટૂંકમાં કહેવા જવું તો જે પણ ખેતી ચાલતી આવી છે એ ઓલરેડી આપણે કરતા હોઈએ છીએ અને એ ઓલરેડી પશુપાલન સાથે સંબંધિત હોવાથી આપણે એક્સ્ટ્રા ખેતી નથી કરી શકતા, એ પણ હું સમજુ છું. છતાં પણ એક વસ્તુ આ જગ્યાએ આપણે ધ્યાન દોરવી ઘટે કે માની લો કે કદાચ ચોમાસાનું સિઝન છે અને ચોમાસાની સિઝનમાં તમે મકાઈ યા તો ડાંગરનું ઉત્પાદન કરો છો, તો એક સામટું ઉત્પાદન માર્કેટમાં જવાથી એનો ભાવ ઓલરેડી મતલબ ગબડી જતો હોય છે. તો આ જે કંઈ પ્રોબ્લેમ છે એનો એક જ માત્ર ઓપ્શન છે, કાં તો જે કંઈ પાક છે આપણે થોડું એડવાન્સ પકવવાની કોશિશ કરવી જોઈએ યા તો પછી થોડો લેટ પકવવાની કોશિશ કરવી જોઈએ. તો આ બે ટાઈમ આપણને ભાવ મળતો હોય છે. હવે આ જ વસ્તુ જો તમે શાકભાજીમાં જુઓ છો તો જ્યારે મતલબ સિઝન નથી હોતી ઓલરેડી કોઈ પણ શાકભાજીની અને જ્યારે માર્કેટમાં શાકભાજી હોય છે ત્યારે એનો ભાવ તમને પણ ખ્યાલ છે અને મને પણ ખ્યાલ હોય છે. કહેવાનો મતલબ એવો છે કે ટૂંકમાં બટાટા જેવી વસ્તુ કે જે આપણને સિમ્પલી 5-10 રૂપિયા મળતી હોય છે એની જગ્યાએ 20-20 રૂપિયા કે કાં તો ક્યારેક 40 રૂપિયા હોય છે. એનું કારણ એક જ હોય છે કે માર્કેટમાં એ વસ્તુ અવેલેબલ નથી હોતી. તો કહેવાનો મતલબ એવો છે કે આ જે ડિફરન્ટ મતલબ ટાઈમ છે એ ટાઈમે આપણે પાક કરવો કઈ રીતના. તો સીધી સિમ્પલ આઈડિયા એવી છે કે શાકભાજીની વાત કરું તો માની લો કે ઉનાળામાં આપણે શાકભાજી કરવું છે, પણ એવા ટાઈમે કે જ્યારે માર્કેટમાં આવવાની તૈયારીમાં મતલબ સિમ્પલી 1 મહિનો બાકી છે અને આપણે જો શાકભાજી ત્યાં આગળ પહોંચાડવું છે માર્કેટમાં, તો એ શાકભાજી કરવા માટે આપણે થોડું એડવાન્સ કરવું જરૂરી છે. અને માની લો કે એડવાન્સ કરવા માટે આપણા ખેતરની જે કંઈ જગ્યા હોય છે તો ઓલરેડી અનુકૂળ હોય છે, પણ એના માટે જે કંઈ તાપ તડકો હોય છે યા તો પાણીની અસુવિધા હોય છે, તો એના માટે તમે એક ચોક્કસ ઉપાય કરી શકો કે જે સિમ્પલી હું તમને કહું છું કે ધરુ નર્સરી. હા, એમાં સિમ્પલી તમારું 50-100 રૂપિયાનું પ્લાસ્ટિક મતલબ કાગળ જશે અને એને એક 4 થાંભલી બનાવી અને એને જો છાંયડો કરો યા તો કોઈ વૃક્ષ ઘટાદાર હોય તમારી આજુબાજુ કે તમારા ખેતરના શેડે, તો એની કોઈ સમથળ જગ્યા પર કે જે આપણે મતલબ ચા પીવાના જે કંઈ કપ મળતા હોય છે ઓલરેડી એ ઉપયોગ કરેલા કે બિલકુલ ઉપયોગ કર્યા વગરના માર્કેટમાંથી તમે જો લાવો છો તો એ બિલકુલ સસ્તા પડે અને એમાં જો તમારા ઉકાળાનું છાણિયું ખાતર છે ને એમાં થોડી માટી મિક્સ કરી અને એમાં જો તમે એ ધરું ઉછેર કરો છો, એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે ફેર રોપણી માટેનો જે પણ ધરું
ઉછેરીએ છીએ આપણે એ થોડો મોટો થવા દો છો તમે છાંયડે, તો એ જ વસ્તુ જો તમે ખેતરમાં રોપી દો તો એ જ વસ્તુ તમને થોડું એડવાન્સ પણ થઈ જશે માર્કેટ કરતાં, અને તમે સીધી સિમ્પલ ઓછા ખર્ચામાં, બિલકુલ આમ તો 0 લેવલના ખર્ચામાં તમે સારી એવી ઇન્કમ અને જે વગર ટાઈમે પણ તમે એ શાકભાજી મતલબ ઉત્પાદન કરી શકો. આવી રીતના થોડુંક ડિફિકલ્ટ, એટલે કહેવાનો મતલબ એવો છે કે આપણે ઓલરેડી એક જે મતલબ ઘેટા બકરાનું જે કંઈ હોય છે એ પ્રમાણે મતલબ આપણી જે કંઈ પેઢી ચાલી ગઈ હોય છે એ પ્રમાણે આપણે એ વસ્તુ કરતા હોઈએ છીએ, પણ આ વસ્તુ આપણે થોડી ડિફરન્ટ, એટલે કે એક સાહસ થોડું કરવાની સાહસ વૃત્તિ રાખો તો આજના ટાઈમમાં એક પૈસો જનરેટ કરી શકો. હા, ઓલરેડી દરેક જે કંઈ એપિસોડ જેમાં હું તમને ગૃહ ઉદ્યોગની વાત કરતો હોઉં છું, ત્યારે અત્યારે ઘણા લોકોનો મતલબ કોલ પણ આવતો હોય છે કે એ લોકો અમને એવું કહેતા હોય છે કે માની લો કે તમે ફોન રિસીવ કરો છો, મારો તો માત્ર એક જ મતલબ તમારી જોડે વાત કરવાનો કે આ વાત શેર કરવાનો એક જ કારણ કે એક જ સ્વાર્થ છે કે માની લો કે તમારી જોડે જે માહિતી નથી કે તમે આ વસ્તુને લઈને ગૃહ ઉદ્યોગ કરી શકો, ગૃહ ઉદ્યોગ સહાય આ જગ્યાએથી તમને મળી જશે, તમે વેલ સેટ થાઓ કે તમને આવક મેળવો, એ માટેનો મારો એક સામાન્ય પ્રયાસ હોય છે. પછી એનો મતલબ મિત્રો એવો નથી કે હું તમને એ પ્રયાસ પણ આપું અને એ પ્રયાસ માની લો કે તમે કરો છો કે તમારા તાલુકામાં એ વસ્તુ અવેલેબલ છે, તો ત્યાં તમે પહોંચો છો અને તમને નથી માહિતી મળતી, તો એના માટે હું તમને કંઈક હેલ્પ કરી શકું. પણ માની લો કે તમે જે ઉત્પાદન કરો છો એ ઉત્પાદન કઈ જગ્યાએ સેલિંગ કરવું, એ મિત્રો એ પ્રશ્ન હું સોલ્વ કરવા જાઉં તો મારા માટે તમારો એકનો સવાલ નથી, ઓલ ગુજરાતમાં કેટલાય લોકોનો મતલબ ફોન આવતો હોય છે, અને એ ફોન આવવાના કારણે હું જે કંઈ જવાબો આપતો હોઉં છું ને ક્યારેક મતલબ થોડો કંટાળી પણ જતો હોઉં છું મિત્રો, તો એના કારણે ક્યારેક અમુક કોલ્સનો જવાબ ના આપી શકું. તો ઘણા મિત્રો એવી પણ કમેન્ટ કરતા હોય છે કે તમે ફોન રિસીવ નથી કરતા, પણ એનું કારણ કંઈક અલગ જ હોય છે. હું તમને સપોર્ટ કરવા માટેની આ મારી કોશિશ હોય છે, બાકી જે કંઈ હું જાણું છું એ નિસ્વાર્થ ભાવે હું આપને પીરસું છું. એટલે કહેવાનો મતલબ કે જે સિક્રેટ વાતો છે, જે ધંધાની ખાનગી વાતો છે કે જે કોઈ લોકો શેર નથી કરતા, કે હું તમને કહું છું કે જે દાખલા તરીકે ફોટોગ્રાફીનો કોઈ ધંધો કરે છે, તો એક ફોટો સિમ્પલી તમે 5-5.5 રૂપિયામાં ત્યાં લેબ પર કઢાવી શકો છો. કે સિમ્પલી હું તમને કોઈ માર્કેટમાં જે ફોટોગ્રાફી કરનારી વ્યક્તિ હશે એને તમે પૂછી જોજો કે એક ફોટો તું કેટલામાં તૈયાર કરે છે અને કેટલામાં સેલિંગ કરે છે, એ તમે બિલકુલ તમારો ખાસ ફ્રેન્ડ હશે તો બી તમને એ સિક્રેટ વાત નહીં કરે, કારણ કે દરેકના જે કંઈ ધંધાની સિક્રેટ વાતો હોય છે, ખાનગી વાતો હોય છે, એ કોઈને પણ ક્યારેય કહેતું નથી, કારણ કે પોતાના પગ પર કુહાડી મારવા જેવી આ વાત હોય છે. અને આવી જ વાતો, જે કંઈ ખાનગી વાતો હોય છે, હું તમારી જોડે શેર કરતો હોય છે. તો આ શેર કરવાનો એક જ મતલબ છે મિત્રો કે તમે જે પણ જગ્યાએ છે કંઈક નવું જાણો, નવું શીખો અને એક આવક મેળવો, એક આર્થિક રીતે થોડું ઘણું સદ્ધર થાઓ, તમારા ઘરમાં જે આવક તમે કરો છો એના આવકમાં તમારો થોડો ઘણો ઉમેરો થાય એક્સ્ટ્રા આવકથી, એ માટેનો મારો પ્રયાસ હોય છે. અને આ પ્રયાસમાં હું તમને સપોર્ટ, મેં તમને કીધું એ રીતના કરીશ કે આ જગ્યાએથી મતલબ આ વસ્તુ તમને મળી જશે અને એના માધ્યમથી તમે પૈસા કમાઈ શકશો. હવે ધંધો કરવો કઈ રીતના કરવો એ હું તમને કદાચ બતાવું, પણ કઈ જગ્યાએ કરવો એ તો વધારે મારાથી મતલબ કઈ જગ્યાએ વેચવા તમે, એ તો હું તમને કઈ રીતના સપોર્ટ કરી શકું એ તમે પોતે પણ સમજી શકો છો, કારણ કે ઘણા બધાના સવાલો હોય છે, તો દરેક વ્યક્તિગત હું સવાલનો જવાબ આપવા જાઉં તો મારા માટે ટાઈમ મારો જ ઓછો પડે, હું જવાબ આપી ના શકું. તો આ જગ્યાએ હું મતલબ હાથ જોડીને માફી માગું છું કે કદાચ હું તમારા ફોન કોલ્સનો જવાબ કોઈ ટાઈમે ના આપી શક્યો હોય તો મને દિલથી માફ કરજો. બાકી એક હેલ્પિંગ નેચર છે મારું, તો આ જ હેલ્પિંગ નેચર સાથે હું હંમેશ તમને કંઈક નવું નવું જણાવતો રહીશ. તો બીજું કંઈ આજના એપિસોડમાં કંઈ નવું એક્સ્ટ્રા જણાવવા નથી માંગતો, પણ જે કંઈ આપણે ગધેડા મજૂરી ઓલરેડી કરીએ છીએ તો એની જગ્યાએ આજના ટાઈમમાં થોડું સ્માર્ટ વર્ક મિત્રો કરવું પડશે, અને તો જ આપણે આર્થિક રીતે સદ્ધર બની શકીશું. હવે સ્માર્ટ વર્ક કઈ રીતના કરવું એ જો ડિટેલ ના ખ્યાલ આવતો હોય તો વિડીયો કદાચ 2 વાર જોજો, અને છતાં પણ ખ્યાલ ના આવે તો મને કોલ કરજો, હું તમને બતાવી દઈશ કે જણાવીશ કે કઈ રીતના થાય. બાકી તો મળી આવતા એપિસોડમાં કંઈક નવું લઈને, ત્યાં સુધી આપણા મિત્રો મુકેશભાઈને રજા આપો. જય હિન્દ, જય ભારત.